અને સ્પેશિયલ કીધું કે બર્ધને આપણે જેમ રવિવારની રજા ભણતા એમ આજ રજા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને બધાને જય મુરલીધર. આપણે લોક કરી દઈએ ચાલુ. લોકની વાત કરી તો આજે છે ને ઢાબર જેવું થઈ ગયું છે ને વરસાદનું હવે છે ને ધીમે ધીમે થતો થાય છે. એનું કારણ શું છે કે સાંજે આપણે બેઠા હોય ને એટલે ગાડીમાં છે ને ગાડી આખી ભીની થઈ જાય, ઝાકર આવી જાય છે, જોરદાર મેઘરો આવી જાય છે. એટલે આ મેઘરો નહોતું એવું આવે ને એટલે વરસાદ હવે જવાની ઓછો થતો જાય છે. આપણે એ જ જોઈએ છે, વરસાદ આપ ન થાય ને એવું થાય. ને આજ છે પાયસમ એટલે મોટામાં મોટું કહે છે. આજ છે ને ખેડૂતના દીકરા આજ અમને પાયસમ રહેવાનું જે આખો વર્ષને એમ કહે કંઈ કહેવાય છે પાપ કર્યા હોય, જીવ જંતુ માર્યો, હાંજે તો માર્યો ને ત્યારે આખો દિવસ પાયસમ રહેવાની હોય. અને બાજુ બરધુને રજા આપે, આજે એક દિવસ રજા હોય. અને રવિવારની આપણે વાલાખત રજા આવતી ને ભણવા જતા એમ બરધુને આજે એક દિવસની રજા હોય આખા વર્ષમાં. આજે રવિવાર ગણાય. આ પાયસમ છે અને જુગારીઓ માટે પાયસમ હું બધી એને મજા જ છે. પાયસમ છે આજે મોરક પાયસમ કોઈ મોટામાં મોટી, જુગારીઓ માટે હાવ મજા. પત્તા બધી ખેલતા ઉપાધિશ આપણે ખેલતા નથી. હવે એને તહેવાર જતા રહી છે. હવે પાયસમ રહી હવે કંઈક એક આવશે. હવે પછી આપણે શરૂઆત થાય નવરાત્રિ, આપણે ગુજરાતની ફેસ્ટિવલ મોટામાં મોટો તહેવાર એટલે આપણે નવરાત્રિ. આવી રીતનું છે. અને વેધરની વાત કરીને તો થોડુંક પકડાઈ ગયું છે. હું તડકા જવું છે એટલે બનાવી લોગમાં. હવે મિત્રો છે ને આ પાયસમ છે ને પાયસમનું મહત્વ બીજું હોય. જો ખીરી બનાવે અને બટેટા જોતે. એટલે મેં તમને નથી કીધું કે ભાઈ આ પાયસમ મોટી રહેવાય, કારણ કે ખેડૂત માટે તો આ કાયમી માટે બરધુની પાયસમ રહે ને મમ્મી બરધુની હોય આખું વર ખેડૂ હાંકતા હોય હાથી હોય. હા, બરધુને કોરો હોય ને ખેડૂને બરધુને આપણે જેમ રવિવારની રજા ભણતા એમ ગણે આજ રજા. ખેડૂ કોઈ કામ કરવા કોઈ જીવ મારવા જાય જ નહીં. હાથ બરધુને હાવ રજા હોય. હા, અને બાયું સુલાની કે પાયસમ એક સુલાની દેવી પડે આખું વર. આ ખીર બને છે. આખું વર આપણે ખીર ને રોટલી ને એવું ખાવાનું હોય કા ટાઢું. રોટલી ન હોય, રોટલી ન હોય નહીં આમાંથી ખીર હો હવે એમના બકવા ઉપવાસ ગમે એક રહી અમારા ઘરમાંથી મારી મમ્મી રહ્યા છે સુલાની દેવી પડે. ચૂલાની પાયસમ રહ્યા જો આખું વર આપણે ખબર તો ન હોય પણ આપણે જાણીએ એટલે ખબર પડે. આખું વર આખું વરસ જીવ જતી ને જો આ છે ને સબ્જી બનાવી ખેડૂને બટિયા. અને ફાઇનલી અમારા ટીવી બેન લાગી ગયા છે અને મેન જગ્યાએ સ્ટેન્ડ બે દીથી આ સ્ટેન્ડ હવે પથ્થર ખાઈ દીધી આ કારીગરે કે એને જે અંદર વાંધો સ્ટેન્ડ નતો ને ખોઈ નાખ્યું. લઈ જવું પડ્યું ત્યાં અને ત્યાં જ ફિટ કરે એવું તું જ ફિટ કરી દઉં. એટલે ફાઇનલી સ્ટીલ છે બનાવી લોગમાં સ્ટીલ બેન બનાવ્યું છે. અને આજ આપણે છે ને કે સબસ્ક્રાઈબરની કીધું હતું કે આપણી વાડીએ જવાનું છે, વ્લોગ બનાવવાનો છે. એની ફરમાઈશ ઉપર આપણે વ્લોગ બનાવવા જાઉં. જો ટાઈમ મળી જાય ને એટલે હું જવાનું છું ફરજિયાત. હું તમને કંઈ નહીં શું કીધું હતું ને એટલે મને કીધું એ લોક ભાઈએ મારો આ વાડીનો લોક છે ને ફરજિયાત બનાવી દીધે એટલે બધાને ખબર પડે કે શું છે બનાવ્યું લોકોમાં. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા વાડીએ અને બપોર પછી મસ્તીનું વાતાવરણ થઈ ગયું. એક નંબર આપણે ઢોરે વહી ગયા છે. અને આપણે છે ને સબસ્ક્રાઈબરે કીધું હતું કે ભાઈ આપણે વાડીનો છે ને વ્લોગ બનાવવા જાવ બનાવી આપણે ત્યારે છે ને બનાવવા જવાનું. ઘણા એમ કે ખેતરમાં છે ને કંઈ થતું નથી, બતાવી કે શું થાય છે ને એ વાતું કરે ને એટલે એને ખબર પડે. એટલે છે ને આપણે વ્લોગ બનાવવા જવું છે. રાવડી બતાવું તમને એને કારણે બધા એમ કે ખેતરમાં કાંઈ નથી થતું, ગાડી તમને બતાવું કારણ કેવો મોલ ઊભો નહીં એટલે વિશ્વાસ બેસી જાય ઘણા એને. મને કે રોજભાઈ રાત જ અમારી વિડીયો બનાવવામાં સબસ્ક્રાઈબરની આપણે ફરમાઈશ છે ને યાદ પૂરી કરી. આપણી વાડીથી જે સેટું થાય છે જઈએ ત્યાં એટલે બને રોગમાં પછી તમને નામે આપું કેની છે એની વાડી કેનું છે ને આપણો સબસ્ક્રાઈબર છે. અને એ છે ને વિડીયો ન ફરમાય ગમે તો એ હોય ને આપણે વિડીયો બનાવતો હોય ને એટલે બિચારો કે કાંઈ વાંધો ઉતાર લે. એટલે આપણે સબસ્ક્રાઈબરની ફરમાઈશ છે ને એટલે જઈ વાડીએ ખૂબ મસ્તી થઈ ગયો સુકાઈ ગયો. શાળાનું વાતાવરણ મસ્ત એક નંબર એટલે બને રોગ માલો આપણે ત્યાં જઈએ છીએ. આપણે આવી ગયા આપણે સબસ્ક્રાઈબરની વાડીએ અને જો બતાવું તમે એમ કહેશે કે આ ઘણા એમ કહેતા કે એમાં કાંઈ ન થાય કાંઈ થાય. જો ને તમે મોલું ભરી દો જોઈએ તો જ્યાં માંડવી દો તમે કેમ છે એનો ક્રોસ એમ કે આમાં કાંઈ નથી થતું. રહી ગયું મને સ્પેશિયલ કીધું કે ભાઈ તું રાજા અને તું વાડી આપણે વ્લોગ તો બનાવવો છે. આપણી વાડીથી ત્યાંની વાડી સેટી થાય
એનું નામ છે આપણે ભાર્ગવભાઈ. તો ભાર્ગવ તારી વાડીએ પૂગી ગયો તો જોઈ લેજો હવે લોગમાં જોઈ લે માંડવીનો ગ્રોથ જવા કહેતા રહી ગયા એમ કહે છે કાંઈ નથી થતું. આ શું છે રોજી આ કાયદેસરની માંડવી ડૂબી છે, કાંઈ ન ઘટે લઈએ માંડવીમાં. પછી આપણે અંદર જઈએ જોઈએ આપણે સબસ્ક્રાઈબરનું આપણું હતું ને કીધેલું એટલે સબસ્ક્રાઈબરની વાડી આવી ગઈ નથી આજે અને હોત તો આગળ એ બતાવો તમને. આની વાડીની સુવિધા છે. આ એની ઓયડી છે, માંડવી જો ગાડી ચોરું બી છે, 28 નંબર છે, 22 નંબર છે, લગભગ 28 છે. ગ્રોથ દો ગ્રોથ તમે માંડવી તો હવે તમે લો કાંઈ ન ઘટે માંડવીમાં. માંડવી એવી છે બધી ઠેઠ વાંકી છે. એની ફરમાઈશ હતી ને એટલે ફરજિયાત આવવું પડ્યું. કાલવા જાય નહીં બીજાને જાય ને ભાઈ છે પાણી દો કૂવામાં દો આખો ભેરો છે. સુવિધા જોરદાર છે વાડીએ, પાણી ઘટતું નથી એને. માંડવી કેમ છે પણ કાંઈ ન ઘટે. બાજુના ખેતરમાં તો આપણે ઘણી ફેર આવી ગયેલા છીએ. હા બોરવેલ વાવેલ છે એની લગભગ દિવાળી ઉપર ત્યાં દિવાળી ઉપર નીકળશે. એટલે વેલિયા જોવે ને એટલે બધાને ખબર પડે જો કે એમ કહે છે કે અમારે ન્યાય કે કાંઈ નથી થતું કાંઈ નથી થતું. જલ્યો અમારા મામાની માંડવી જલ્યો ગાંડી તૂર પડી ને હાવ 28 નંબર છે. કાંઈ ન કરતા જલ્યો આગળ તમને વાત કરતો ને અમારા મામા હોય તો આગળ બાર અહીંયા હતા જ ક્યાં ઘોર પડી છે માંડવી ભાઈ. હવે મારા સાઈડ છે ને વરસાદ નથી જોતો, વરસાદને નામે પૂરું કરી દેવું છે હવે. 2 સબસ્ક્રાઈબર આવી ગયા, સબસ્ક્રાઈબરની મામાની માંડવી પણ જોવાઈ ગઈ. હા મારા મામા વાવે વાટે છે ઝીંઝવો. હવે તું હોય ભાઈ જેને શોખ હોય ને એ બરકે વેડિયા ઉતારવા સામેથી, અને નો શોખ હોય ને એને આપણે નાઈ પાડી દઈએ પણ ના કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં કાંઈ કેવું, આપણે તો ખાલી એનું સીન લેવું ને ખેતરું દેખાય કામમાં. બ્લોક બની ગયો હવે આવી ગયો હવે ઠીક છે. મામા જગર બેઠા રિક્ષામાં પકડો ગાડી માથું બેઠા ડ્રાઈવર આવી ગયા આગળ આપણે પૂરો બધી વાડી મામાની વાડી લઈ લીધી. વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વધુ નવા